જય। તો મિત્રો આપણે આજ કયારી બાજુ આવ્યા છીએ અને બધા માલધારી તમે જો ગાયુવાળા હારે છે, લગભગ કયારીમાં 6000 જેવી ટોટલ ગાયું છે અને અહીંયા માલધારી બધા ગાયું ચારીને પોતાનું જીવન આખું પોતાનું આગળ વધારે છે અને આપણી હારે બધા માલધારી છે અને પોતે શંકરભા જૂના ગોવાથી છે, એની પાસેથી જ આગળ જાણશું કે કેવી કેવી ગાયું છે, કઈ રીતે ગાયું બધું જે ચારવાનું બધી મુશ્કેલી હોય બધી વેઠી છે। તો શંકરભા પહેલા તો તમારે આ કયારીમાં કેટલા વર્ષોથી ગાયું છે એના વિશે અમને અહીંયા 40 50 60 70 વર્ષ થઈ ગયા 70। અને આપણી હારે ક્યાં ક્યાં માલધારી છે એનું થોડુંક નામ અમને દો। અમારે હારે આ જયરામભાઈ, લાલભાઈ, પરબત બાપા, એ બધા અમારે હારે છે। બરોબર। આ ગાયને ક્યાંય તકલીફ બીજી પડે, સરાની બીજી તકલીફ પડે તો આ પરબત બાપો, લાલભાઈ અમને ટેકો દે। બરોબર। એટલે આ એનો ટેકો ખરો। બરોબર એનો અને હાજરમાં કયારીમાં જે માલધારી છે એનું તમે થોડુંક અમને ઓળખાણ આપો ગાયામાં। અહીંયા કૈયારીમાં પહેલા રામા રઘુ, બરોબર, પછી જસા, પછી શંકર રાવતાજી, બરોબર, નીબાજી જીવાજી, બરોબર। આ ગાયામાં ખાનુભા, એ ગાયામાં પહેલે નંબર અમારા કચ્છમાં પહેલા નંબર આ છે। બરોબર। અને આપણી હારે ઊભા છે એ બધા બધા કાનાભાઈ, કેવોભાઈ, કાળુભાઈ, બરોબર, વિનુભાઈ, આ શંકરભાઈ, બરોબર, રાજાભાઈ, બરોબર, તેજાભાઈ, કરશનભાઈ, શરવણભાઈ, હા બરોબર છે, એ બધા ગાયામાં જોડાવેલા। અને ટોટલ આપણે કયારીમાં કેટલી ગાયું બધી બધી થઈને 5000 જેવી। 5000 બધી કૈયારીમાં ચરવાનું કેવું તમારે? હમણે કાંઈ નથી, હમણે કાંઈ નહીં, એટલે 4-5 મહિના નહીં રહ્યા। હમણે 15 દાડાથી ભૂખે મરતી હતી, એટલે 15 દાડાથી 2-3-4 ગાડી પરબતભાઈ મૂકી। બરોબર, 4 ગાડી, 4 ગાડી મૂકી પરબતભાઈ, આજ લાલભાઈ મૂકી 2 ગાડી। આ એમ જીવન અમારું સાલે, આ પરબત બાપો અને લાલભાઈ અમારું જીવન ગાયનું ઈ કરે। બરોબર, એને માટે અમે ન બાર પેલા ગાયો હતી કે અમારા ડોકરા અહીંયા કચ્છમાં આવ્યા ત્યારે આ બાવળ નતો। બરોબર, અમે નેના હતા તેથી ડોકરા આવ્યા, એ અમને યાદ નથી આવતું। અમને યાદ ન, કચ્છમાં આવ્યા અમને યાદ નથી, અમારાથી આગળ ડોકરા આવ્યા, અમારો જન્મ અહીંયા। બરોબર, પછી આ અહીંયા બાવળ ક્યાંય દેખવા મળતો નતો। બરોબર, ના ગાયાને ખાવો એટલે ખડ કેવું થતું કે ગાય બેઠી હોય તો ન દેખાય એમ। હા બરોબર, એવું ખડ થતું। બરોબર, અને એક ટાઈમ દોતા। બરોબર, આ કાલે 3 વાગે આડી તો સવારના 11 વાગે, બીજે દી 11 વાગે આવતી। બીજે દી 11 વાગે? હા, બીજે દી 11 વાગે। કાલની હાલે આડેલી 11 વાગે બીજે દી આવતી। અને એ ગાયાનો એવું બહુ શોખ હતા। હા બરોબર, બહુ શોખ હતા, એટલે જોઈ જોઈને આખલા લાવતા કે શંકરભાઈ એવો મૂક્યો તો તમે, કાનાભાઈ કે એવો મૂક્યો, કાળુભાઈ કે એવો મૂક્યો, તો જોઈ જોઈને ભલા લાવતા। આને એવો મૂક્યો તો આપે એવો મૂકો, ભલા મૂકતા। તમે એવો લાવ્યો કે તો આ સળિયા તો લાવો। એવી રીતે આ ગાયું પાકવી, આ ગાયું પાકવી, બરોબર ગાયું પાકી ત્યારે પછી દુષ્કાળ પડતા, પછી આ બાવળ થઈ ગયો। અમે દુઃખી બહુ થઈ ગયા, આ બાવળ સાથે બહુ દુઃખી થઈ ગયા। હા, 5 ગાયો ક્યાં ભેરી નહીં ચડી શકતી। હા બરોબર, એવો બાવળ થઈ ગયો, બાવળ બહુ થઈ ગયો। હા, બોલો બોલો। અત્યારે તમારે ચરવામાં કેવી મુશ્કેલી બધી પડે એના વિશે થોડુંક કહો। આ શિયાળાના ચોમાસાના 2 મહિના સારું રહે, અને અત્યારે કાંઈ નહીં, અત્યારે 10 દિવસથી ગંઠા ખાઈ ગયો। બરોબર, સીમમાં અત્યારે કશું નહીં, સીમમાં કશું જ નહીં, કાંઈ નહીં, સીમમાં ભૂખે મરતી જાય। પરત બાપા છે ને કેરાબરદી વાળા, એને 4 ગાડી મૂકી, એટલે 15 દી એના ઉપર મેં કાઢે, હાંજે ગાંઠડી નાખા, દિવસમાં દાડે ફેરવી બરોબર, રખડી હાંજે બિચારે બે એટલે ઠંડ માં। હવે આજ 2 દી આજે લાલભાઈ બે ગાડી આપણે મૂકી, બે ગાડી જીવાભાઈ ને અહીંયા મૂકી, જીવાભાઈ સીમ માં બેઠા છે, એને કને ગાયો વધારે છે એ મૂકી છે ગાડી, એક આપણે 2 ગાડી મૂકી લાલભાઈ। અને તમે જૂની ગાયો ચારી હોય, જૂના આખલા વાપર્યો એના વિશે થોડુંક કહો। તમારો જૂનો આખલો ધમોડિયો, પેલા આખલા બહુ સારા હતા, ધમોડી લાવ્યો, ધમોડી બદલે તેલી લાવ્યો તો, તેલી મંગળજી હતા ઢેડલી ના અહીંયાથી લાવ્યો, દરબાર હતા, એ તો બહુ ગાયો સારી હતી। એવી તમે ગાયો હું ગાયો આજ હોય ને તેજમાલ ને ઈ ગાય હતી એવી તો નથી, ઈ દુનિયામાં નામ કાઢ્યું। તેજમાલ ને સદીક સુમરા, સદીક સુમરા, હા, એ કચ્છમાં પેલું નામ કાઢેલું। બરોબર, ત્યાં પાછળ એવું નામ નથી નીકળ્યું। એવી ગાયો પાકતી નથી, એવી ગાયો નથી પાકતી, આ બાવળોથી નથી પાકતી। હા બરોબર, આ બાવળ સારવું ક્યાં? હા બરોબર, હા, અમને ક્યાંય નીકળવાની જગ્યા ન મળે। રાતના અમે 24 કલાક રાતના સીમમાં જા તો અમને ખબર ન પડે કે ગાયો આમ કી કે આમ કી। આ તો અમે બોલા માથે, અમારે બોલા ઉપર ગાયો આવે, પણ અમને ગાયો આ બાવળમાં ન દેખાય। ગાયોને કઈક ઘંટ બાંધીને એના અવાજ ઉપરથી તમે વર્તી જાવ એનું થોડુંક કયો। હા, એ પછી આ બાવળોમાં ખબર ના પડે
એટલે ઓલા મોટા ટોકરા બાંધે હા ને સંગ બાંધે. હમ. એટલે પછી રાતના અમે સાંભળે કે આ બાજુ અવાજ થાય, એટલે ઈ અવાજે અમે ગાયો ઉપર જઈએ કે નકર આ બાવળામાં લાતું નથી. એમાં ધણી દીઠ ટંગનો અવાજ પણ અલગ અલગ હોય એવું હોય. હા, ઈ અલગ અલગ હોય. ઈ અમે આટલા સા તો ઈ પોતે ઓળખી જાય કે ઈ મારો અવાજ છે ગાયનો સંઘનો, કે એના ટોકરાનો અવાજ ઈ પોતે ઓળખી જાય કે આ ગાયો મારી છે ને આ બાજુ તમારી છે. તો બધી ભેગી ન હોય, અલગ અલગ જાતિ હોય. હા બરોબર. પછી ઈ પોતે એનો અવાજ ઓળખીને પોતપોતાની ગાયકને જાય. હા બરોબર. અત્યારે મેં એવું સાંભળ્યું કે ટંગ એવા અમુક હોય કે જે 5 કિલોમીટર આગળ હોય તોય ગાયો તોય સંભળાય, તમને. તોય સંભળાય. ને ઈ એને અવાજ ઉપર ઓળખી જાય કે ઈ એની ગાયનો અવાજ વાજે છે ટોકરના, ઈ એનો અવાજ છે. ઈ અવાજ ઉપર ઓળખે તો જ જાય કે નકા તો ખબર ન પડે. હા હા ના ગાયો આપણે 2-3 કલાક આપણે ગાયો ઓપન ના ભાળે તો ગાયો પોતે અવાજ દે હા બરોબર. તો આપણને ખબર પડી જાય કે આ મારી ગાય અહીંયા છે. હા બરોબર. હા અને આ તમે આ રાખ્યું છે બધું એનું શું છે આ બધું અમે રાતના 11 વાગે અહીંયા સીમમાં જા, હા 11 વાગે જા, પછી ગાય દોવા, હા ગાય દોઈને પછી રોટલા ખા, હા બરોબર. રોટલા ખાઈને પછી ગાય દોઈને રોટલા ખાઈને પછી સુમી જા. આ ટૂંકમાં સીમમાં આ બધું સીમમાં 24 કલાક સીમમાં ખાવાનું. ચા બનાવવાનો. હા, ઘરે ખાવાનું નહીં, હા બરોબર. 24 કલાક સીમમાં જ ખાવાનું, 2 ટાઈમ. બે ટાઈમ. હા, સાંજે ખાવાનું ના રાતનું ખાવાનું, દિવસનું ખાવાનું. ના આ બધું સીમમાં જ ભેગું લઈ જવાનું, ઘરે ખાવાનું નહીં. આમ જો તમે કેવું હા, છે. ઘરે ખાવાનું નહીં, આ સીમમાં જ ખાવાનું બધું. ચા પાણી પીવાનું ઈ સીમમાં, ગાયો મેલીને ક્યાંય નહીં. બરોબર. હા, ખાવા પીવાનું ગાયો ભેગું છે. મહેમાન આવે તો ગમે ત્યારે ગાય દોઈ મહેમાન આવે કે અમે તમારા જેવા મહેમાન 4 ગાયો જોવા આવે હમ. તો એની ગાય બોલાવીને દોઈ લેવો વગર આપણે હાથ ઉપર. બરોબર. એ બેસી જાય એટલે ગાય વગર ખાધા વગર દોવા દે આપણે ઉપર, ખાધા વગર. ખાધા વગર. એને ખાવાનું કાંઈ ન જોઈએ, અમે બોલાવીને એને બેસી જાય એટલે દૂધ દઈ દે. બરોબર. હા. વાહ ભાઈ. પછી આ ભૂખ્યા ના જાય, આપણે હા. ધરાઈને જાય. હા ધરાઈને જાય, દૂધમાં ધરાઈને જાય. દૂધમાં ધરાઈ જાય. હા સાચો ખોરાક તો ઈ જ છે ને. હા. તો પછી આ મહેમાન આવ્યા તો 2-3 ગાય દોઈ લે હમ. કે મહેમાન આવ્યા છે, તમારા જેવા મહેમાન આવે તો અમે ગાય દોઈને એને દૂધ પીવાના, ચા પીવાના. બરોબર. હા, તમે ગાયો ક્યાં ક્યાં સુધી ચારી ક્યાં ગાયો એટલે 10 કિલોમીટર જાય. એમને આમ તમે આગે ગાયો લઈને ક્યાંય ગયા હોય, બીજે ક્યાંય ફર્યા હોય તો એમ તો ઘણા ફર્યા, ક્યાં ક્યાં ફર્યા? આમ તો ફરિયામાં કોઈ બાકી નહીં. આમ દિલ્હી હાલીને ગયા હતા? દલી હે? દલી અહીંયાથી દલી હાલેલા હાલેલા? હોય પગી ગાય લઈને ગયેલા. પછી આ કેટલા દિવસે એમપી માં ગયેલા દિલ્હી કેટલા દિવસે પહોંચ્યા હતા? મેં 2 મહિને. 2 મહિને. 2 મહિને. બરોબર. હા, 2 મહિને. 2 મહિને પહોંચ્યા. 2 મહિને દિલ્હી હા પહોંચ્યા. ના 2 મહિને એમપી માં પહોંચ્યા, એમપી માં ગયેલા. બરોબર. એમપી માં ચાલો. એમપી બરોબર. માથે પાઘડી હોય એ એમપી માં અમે ગયેલા પગી, અહીંયા 2 મહિને પહોંચેલા. ન્યાય ગાયો ચારતા? અહીંયા ગાયો સારવા એમપી માં ગયેલા. દુકાળ પડતા હાથ દુકાળ ભેગા પડેલા, હમ. 7 દુકાળ. દુષ્કાળની થોડીક અમને આખો વાર્તા આખી કયો, કેવી કેવી ત્યારે મુશ્કેલી પડતી ને હું બધું તમારે? દુકાળમાં કેવું કે રોટલા ખાવા જ ન મળે, હમ. 5-5 દી ભૂખે મરા. હમ. અને ગાયો મેલીને ક્યાંય જાતા નહીં. બરોબર. પછી હા ભૂખે મરતા એટલે આ જોર હોય એ પાણીમાં બાફી હમ. ને ઈ ખાતા. બરોબર. ઝાડ ને પાણી બાફી. આ જોર એના દોણા પાણીમાં બાફીને અમે ખાતેલા ને ગાયો જીવાડી. ને મકાઈના ઈ બાફે ને મકાઈના ઈ અમે ખાધેલા. હમ. હા, પણ આ રોટલો ન મળતો હતો બરોબર. ને 4,000-5,000 ઈ દુકાનમાં દૂધ ગાય ન હોય, દૂધ તો ન હોય. દૂધ જ ન હોય. ખાવાનું ન હોય તો શું હા, દૂધ હોય? પણ સાય કાળી પીતા, હમ. કાળો ઉકાળો પીતા. એવા દિવસો હોય. એવા દિવસ કાઢ્યા. હા, અને બીજું તો મળતું એને તો આ જોર મળતી, હા બરોબર. એ જોર બાફીને ખાતા, એવા દુકાળ કાઢેલા. બરોબર. હા, ખાવાનું ના મળતું હતું ને ક્યાંય છોકરા બાઈ તો 12 મહિને કે 2 વર્ષે દેખતા કે અમારો પરિવાર ક્યાં છે, એ 2 વર્ષે 12 મહિને જોતા. હા, હું ઈ જ કહું, માલધારી ઠેઠ તમે દિલ્હી આડીને જતા ત્યારે તમારે 2 મહિને જ પહોંચતા હા, તો પાછું તો આવવાનું પછી ને દુકાળ રહેવાનું. પડતો તો 12 મહિને અહીંયા ટકી જવું પડે, 2 વર્ષે ટકી જવું પડે, તો 2 વર્ષે આપણો કુટુંબ જોતા. ઘર 2 વર્ષે ઠેઠ હા, આવતા. ત્યાં છોકરા બાયરા 2 વર્ષે 12 મહિને જોતા. એવી ગાયોની માયા તમારી. હા, એ ગાયો વાહ, એ છોકરાનું બાયરાનું કાંઈ નહીં, ગાયોનું. ગાયનું જ. વાહ. હા, પછી ભગવાન વળી વર્ષે તો 12 મહિને આવે ને 12 મહિને ના આવે તો 2 વર્ષે નીકળી જાય, હા બરોબર. તો આ ગાયું અમે. બરોબર. હા,
ત્યાં છોકરાઓના કુટુંબમાં કઈ ધન નહીં, આ ગાય એમ જ દે. બરોબર. અત્યારે આ ગાયો બસી છે. અત્યારે હા, આપણા ગાયો રહી. જે માલધારી ભાઈઓ છે એમાં બધા ક્યાં ક્યાં આખલા વાપરે એના વિશે થોડુંક કહો તમે. હમણાં તો આખલા બધા આ પારેવિયા ના મૂક્યા બધા. બધા પારે. હા, પેલા પારેવિયો તો જેરમભાઈ કને, હા, જેરમભાઈ આપ્યો લાલભાઈ. લાલભાઈ. હા, અમે બધા એ લાલભાઈ ને આ પારેવિયા ના દીકરા બધે માલધારીએ મૂક્યા. બધા પારવીને હવે આ બોલે છે જીજાભાઈ કને હોય. મારા કને ઈ ઢાલિયાનો. બરોબર. અહીંયા આવતા રહ્યો તમે. અહીંયા આવતા રહ્યો. અમે થોડું ભાઈ તું બોલું. હઉ. ના ના બે બોલો. હા બોલો. જો પારેવ હતો ને, પારેવ લાલભાઈ કને હતો. હા. પછી પારેવાના હાથ છૂટા એટલે લાલભાઈ બધાને આપ્યા હા. કે ભાઈ આ તું હાથ ભર્યા તારા ગાયો હારી થશે. એક આ ભાઈને આપ્યો, એક મને આપ્યો. હા બરોબર. પછી આ એક બોલે આને આપ્યો. ઢાલિયો તો ઢાલિયાને બોલાયો થયો. હા બરોબર. પછી ખોનુબા કને ગયા, ખોનુબા કને હતા, ઈ ખોનુબા કને ઢાલિયો તો ઢાલિયો આવ્યો જીવાભાઈ કને, હા. જરમભાઈ કને જીવાભાઈને આપ્યો. પછી આનો ઢાલિયો થયો, બરોબર. ઢાલિયાનો આ બોલાયો થયો. બોલાયો. પછી મારા કને આ આકલો મને બચ્ચું નાનું આપી દીધું લાલભાઈ, બરોબર. ઈ પારેવાનો છે. ઈ આ ઉપર સામે આ ઉભો છે ભેગો. બરોબર. બધા મોસ્ટ ઓફ અત્યારે પારેવાના જ છે. બધા મૂળ પારેવાના, મૂળ પારેવાના. પારેવાના. બરોબર. પારેવાના જાદોરિયાના. પછી જાદોરિયાના ઓછા છે, પારેવાના વધારે છે. વેલો એક જ. તમારી જૂની ગાયોનો વેલો આયેલા આવતો એને નામ થોડાક દો અમને. હા, જૂની તો ઈ જ પેલા આખલા અમારા જૂના ડોકરે મેલેલા હતા. ઈ તો ગાય બહુ ભલી હતી, હમણાં એવી નથી ગાય. એવી નથી. હા, ડોકરે માં પાકવી એવી અમતી નથી પાકી. ડોકરે મૂકીને ઈ ગાય થી ઈ તો અમતી ન પાકી. બરોબર. ડોકરે જે ગાય હાચવી હતી ને જે દુકાળોમાં હાચવી હતી ઈ ભલી હતી. ઈ આજ એવી ભલી અમને નથી મળતી. એમ. એવી ભલી હતી અમારે ડોય, એવી ભલી પાકવી હતી ને એવા આકલા મૂક્યા હતા. એમાં તો આખલા અલગ અલગ લાઈન ને સારી ઈ લાઈન આકલા મારાથી ઊંચા એવા. ને ગાય માણસ આગળ ઉભા હોય તો ગાયો ન દેખાત, આ માણસ ન દેખાતા. સિંગ મોટા. એમ. એવું હાડ હતું, એવું એનું ગજુ હતું ને હમણાં આ ગાયનું આ દુષ્કાળથી ગજુ નથી થતું, બરોબર. ને આ બાવળથી ન થતું, ને ગાય ઊંચી બહુ થતી હા બરોબર. ને રૂપાળી બહુ થતી. ગોતી 5 તમે ઉભા હોય ને તો દેખાય નહીં કે ગાય ઊભી હોય ત્યારે એવડી ઊંચી ગાય. એવી ઊંચી. ને બીજું ઈ સાહેબ, આ ડોય પાકવી એવી અમે અમારી ગમે બહાર નીકળી જતા ને તો અમારે હાથ ગાયનો હોય. આમ ભલે ગામ આવે, 2 ગામ આવે, હા બરોબર. પણ અમારે પાસે ગાયો ઊભી હોય ને એટલે અમને એમ લાગે કે અમારે ગાયો પાસે ઊભી મને મારવા ના દે. ના બીક મારે. ન ભલે ગામ હોય, હા આ બરોબર. દુષ્કાળ અમે આમ આંકડો કઈ નીકળી જાય તો હાવ ઉપડી જાય. જતા શું કે ભૂખે મરતી એટલે અમે ખેતરમાં પડી નાખતા. જતી. બીજું તો ખાવાની દુકાનમાં મળે નહીં. ના મળે. પછી હા ભૂખે મરે એટલે ખેતરમાં નાખી દેતા. હા. એટલે ગામ વાળા આવતા કે અમારું નુકસાન કર્યું. હમ. પછી નુકસાન કર્યું કે બાપા મરતી હતી ને મૂકી દીધી, મરતી હતી ને મૂકી દીધી. હા. તો પછી બધાય હરકા ન હોય. પછી ઈ ગામ વાળા આવે અમને મારવા ત્યારે ઈ ગાય હામી જાય. ગાયો અમારે જે આગળ હાલે ઓ હામાં દેખાય ને એટલે મારો જ પછી ના ગાય દે. અમને કોઈ દી મારવા ન દીધા. બાપ રે. હા, ને ઈ એવું અત્યારે તો આજે છે દુષ્કાળમાં સાહેબ, અમે આજે છે ને, MP આજે માં મારા અમે ઘરે ગયા પોસ્ટને હતા. આવીને જો મને મારવા આવે ને, MP માં તો ગયા ગાય દોડીને આવતી એટલે રહી. આખી ટીમ આવી પોલીસની. એટલે 3-4 ગાડી પૂરી આખી ટીમ આવી હા. ગાડીની. પછી આખી ટીમ આવીને કે એને પકડો. તો પકડો એટલે ગાયો આમાંથી 10 ફૂટ વધી જાય. હા બરોબર. અમે એટલા 20-25 માણસ અમે રોકા પણ આમાંથી રોકે નહીં. 10-10 ફૂટ આમાંથી વધી જાય રોકતા. હા. પછી આની એમ વિચાર કર્યો કે આ ગાયો ઈ મારે રહ્યા, ઈ ગાયો જો નીકળી ગઈ તો આપણ બધાને મારી નાખશે. હા બરોબર. તો કે શું કરા? તો કે તમે એમ કરો, આ ગાયો કલાકથી મારે રહ્યા, નીકળી તો આપણ મારી નાખશે. તો એને એમ કરો કે તમે મારવા વાળા માણસ કે ઈ તમે ઓળખો. હા બરોબર. તો ઈ આ ધ્યાનમાં એને કીધું કે જે તો આ લેણમાં ઊભા છે બધાય, ને એને તને મારવા વાળા માણસ એને એમ ફોલાવીને આપે, એને બોલાવો. હા બરોબર. આ પચ્ચું છે, આ પશુને એને કાંઈ ફોન ન હોય, ના હોય. આ આપણ બધાને મારી નાખશે. હા બરોબર. પછી એને તમા જેવા હતા એને કીધું કે એક આ કાનાભાઈ છે, આ શંકરભાઈ, ઈ 3 જણા અમને મારવા વાળા. હા બરોબર. તો એને કીધું કે એનો ભજવાડ કર્યો છે, એની જે ભેળ થાય એ તમે આપી દો. એને આપી દો. હા. ના તમે 2 જણા 3 જણા તમે આવો, બીજા કોઈ આવતા ને પછી કને બધા ઉભા રહો. હા બરોબર. એટલે અમને ખોલાવીને 3 જણાને લઈ ગયા. હા બરોબર. અમે કીધું કે એને ભેજવાડ આપી દે. એ મારા બેટા અમે અહીંયા ઓલા રૂપિયા હારું ઉભા રહ્યા એટલે ઓલા ગાડીમાં ઠોકીને લઈ ગયા. 6 મહિના અંદર રાખ્યા. હા બરોબર. 6 મહિના હા બરોબર. પછી મોડ નીકળ્યા. એવું અમને તકલીફ પડતી. હા બરોબર. હા, આ જૂની. એવા દિવસો હોય. હા, એવા દિવસો અમે કાઢેલા. હા બરોબર. હા, 600 મહિના અમે પોલીસ અહીંયા અમને રોક્યા. એવે ટાઈમે અમે ગાયો જીવાડી છે. એવા દુઃખ, બહુ દુઃખ પડ્યું. બહુ દુઃખ પડ્યા. હોય. તો ભાઈ આપણે જે ગાયોની વાત કરી કે ગાયું તમને એવું લાગતું હશે કે ગાયું રાખી હેલી વસ્તુ છે, પણ આ ઉદાહરણ તમારે અમે દુષ્કાળ વેઠ્યા, તડકો વેઠે અને ચારવી આટલી બધી ગાયું ચરવાનું મળે કે ના મળે બધું બહુ મુશ્કેલ છે.
અને બાકી આપણે બધી ગાયું જોઈ કે 6000 જેવી ગાયું જે કયારીમાં બધા માલધારી રાખીને બેઠા છે. બહુ મોટી વાત કહેવાય કે આટલી બધી ગાયું રાખે છે અને એનું હજી હાલની સમયમાં બધું કરે છે. એ બહુ મોટી વાત. ચાલુ છે. આ બાપ દાદાનો ધંધો બાપ ચાલુ છે. દાદાનો ધંધો ચાલુ રાખે ચાલુ બહુ છે. મોટી વાત કહેવાય. કારણ કે અત્યારે માણસોને ગાયથી દૂર રહેવું છે. હોય સમય બહુ એવો છે. હોય તો તમને આ વિડીયો પૂરો કેવો લાગ્યો અમને જરૂર જણાવજો. બાકી આપણે આ રીતે જ માલધારીઓને ત્યાં જે જૂની ગાયો જૂના ડોહા બાપા હશે એને ત્યાં આપણે મુલાકાત કરતા રહેશું. જય માતાજી. જય માતા જય માતા. જય જય ગૌ.